Started. हाँ प्रभु। ઓમ 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 બરાબર છે અવાજ ઓમ ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम निर्वाण पूर्वार्ध राउंड 38मो राउंड. आद्य परब्रह्म सद्गुरुदेव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण षष्ठः प्रकरणः निर्वाण पूर्वार्ध प्रकरण सर्ग 124 पेज नंबर 1127. आ 124 सर्गમાં જીવોનું નિષ્કારણપણું, વિષયોમાં પ્રીતિ થતા બંધાઈ જવું, જીવના રૂપો, અવસ્થાઓ અને મૃગ તથા વ્યાધના પ્રસંગથી તુર્યાવસ્થાનું વર્ણન કરવામાં આવશે. પેજ નંબર 1127 જમણી તરફ વચ્ચે. હે પ્રિય રામચંદ્રજી, એ જીવો ઈશ્વર કે જે હિરણ્ય ગર્ભ છે તેમાંથી બ્રેકેટ 1127 અને સર્ગ 124. હે પ્રિય રામચંદ્રજી, એ જીવો ઈશ્વર કે જે હિરણ્ય ગર્ભ છે તેમાંથી બ્રેકેટ અજ્ઞાન વડે પોતે જુદે રૂપે પ્રકટ થઈ જઈ
પછી પોતાના કરેલા કર્મો વડે વારંવાર અનેક જન્મોને અનુભવે છે. એવી જાતનો તેઓના જન્મનો અને કર્મનો કાર્યકારણ ભાવ છે. પ્રથમ સર્વ જીવો સાધન સામગ્રી વિના જ સ્વપ્નમાં થયેલો ઘડો ગંધર્વનગર આદિની પેઠે પરમ પદરૂપ ચૈતન્યમાંથી જ બ્રેકેટ અજ્ઞાન વડે પ્રકટ થાય છે અને પછીથી તેના પોતાના કરેલા કર્મો જ તેને સુખ દુઃખ આપવામાં કારણરૂપ થાય છે. દેહ આદિમાં આત્મબુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો સંકલ્પ જ કર્મનું કારણ છે. સંકલ્પ થવો એ જ બ્રેકેટ પાપ પુણ્ય પ્રવૃત્તિ ભોગ વાસના ઇત્યાદિ ઉત્પન્ન કરી બંધનનું કારણ થાય છે. માટે તે સંકલ્પનો તમે ત્યાગ કરો. નિસંકલ્પ દશા રહેવી એ જ મોક્ષ છે. માટે તમે તેનો અભ્યાસ કરવામાં મશગુલ રહો. આ ગ્રાહ્ય છે અને આ ગ્રાહક છે એવી ભેદની ભ્રાંતિથી થનારી સંકલ્પ દશાને નિરંતર તમે ધીરે ધીરે છોડતા રહી શુદ્ધ સાક્ષીમાં જ એકાગ્રપણાથી સાવધ થઈ રહો. તમે ગ્રાહ્ય રૂપ પણ ન થાઓ અને ગ્રાહક રૂપ પણ ન થાઓ, પરંતુ સર્વ ભાવનાને છોડી દઈ જે સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે સાક્ષીમાં જ તમે એકરસ રૂપે થઈને રહો. હે નિષ્પાપ રામચંદ્રજી, જે વિષય તરફ ઇન્દ્રિય સમૂહ જાય છે તેમાં જો પ્રીતિ થઈ તો જીવ બ્રેકેટમાં આસક્તિ વડે બંધાય છે અને જો તેમાં વૈરાગ્ય રહે તો છૂટી જાય છે. જો કંઈ પણ વસ્તુ તમને ગમતી હોય તો તમે આ સંસારની સ્થિતિમાં બંધાયેલા છો અને જો કાંઈ પણ તમને ગમતું ન હોય તો તમે આ સંસારની સ્થિતિથી મુક્ત જ છો. માટે તૃણથી માંડી ઠેઠ હિરણ્ય ગર્ભ સુધી સ્થાવર જંગમ સહિત સર્વ દેહોમાંથી અને તેને ભોગવવાના વિષયરૂપ પદાર્થ સમૂહમાંથી તમને કશું પણ મન ગમતું ન થાઓ. તમે જે કાંઈ કર્મ કરો છો, ભોજન કરો છો, હોમ કરો છો અને દાન કરો છો તે સર્વ ક્રિયામાં મનનો સંયમ રાખી કુટસ્થ આત્મામાં જ બુદ્ધિનો દ્રઢ નિશ્ચય રાખશો તો તમે કરતા કે ભોગતા કંઈ નથી. સત્પુરુષો જે થઈ ગયું હોય તેનો શોક કરતા નથી, ભવિષ્યનો વિચાર કરતા નથી અને વર્તમાન કાળમાં નસીબ પ્રમાણે જે મળી આવે તેને હર્ષ શોક વગેરેથી ખેદ નહીં પામતા લઈ લે છે. હે રામચંદ્રજી, તૃષ્ણા મોહ મદ આદિ સર્વ વિકારો મનમાં જ રહેલા છે. માટે જ્ઞાનવાળા પુરુષે બ્રેકેટમાં વિવેકવાળા મન વડે જ બ્રેકેટમાં બ્રેકેટની કાઉન્સ બોલો, કૌંસ અંગ્રેજી નહીં બોલવાનું. હાજી અને સંસ્કૃત બોલો તો 6 પ્રકરણ એમ નહીં બોલવાનું. પ્રકરણ 6 સંસ્કૃત નહીં ને ઇંગ્લિશ નહીં, ગુજરાતી. અને આમ થોડું સીધું કરો. હા, આને થોડું આમ કરજો રમણ પ્રભુ બેને, એટલે વિસલ ન આવે. બહાર જવા દો. બહાર કાઢો. તમે બહાર કાઢો હજી થોડું. ચાલો હા લ્યો બોલો. હે રામચંદ્રજી, તૃષ્ણા મોહ મદ આદિ સર્વ વિકારો મનમાં જ રહેલા છે. માટે જ્ઞાનવાન પુરુષ કૌંસમાં વિવેકવાળા શું છે એ થોડું બહાર કાઢો. માઇક થોડું બહાર હે આ માઇક થોડું બહાર રાખો. આ તો બંધ છે. થોડું બહાર રાખીએ ને પકડે સામાન્ય પણ બંધ હોય તો ક્યાંથી પકડે? હા ચાલો. હે રામચંદ્રજી, એને કાંઈ નહીં. હા ચાલો હા બોલો. તૃષ્ણા મોહ મદ આદિ સર્વ વિકારો મનમાં જ રહેલા છે. માટે જ્ઞાનવાન પુરુષે કૌંસમાં વિવેકવાળા મન વડે જ કૌંસમાં વિકારમય મનનું છેદન કરવું. જેમ પાણીદાર ઝીણા લોઢા વડે જ બીજું લોઢું છેદાય છે તેમ સર્વ ભ્રાંતિની શાંતિ થવા સારું મન વડે જ અતિ તીક્ષ્ણ વિવેક દ્વારા બળાત્કારથી મનને કૌંસમાં મૂળ સુદ્ધા છેદી નાખવું. મળને ધોઈ નાખવામાં કુશળતા ધરાવનાર પુરુષો ક્ષાર આદિ મેલા પદાર્થોથી જ મળને ધોઈ નાખે છે. કૌંસમાં
અસ્ત આ બુક છે આને અડતી નથી ને? ના પ્રભુ, દૂર રહે છે, હા દૂર રહે છે. હા બરાબર. દૂર છે. કૌંસમાં અસ્ત્ર કુશળ પુરુષો અસ્ત્ર વડે જ અસ્ત્રને નિવૃત્ત કરે છે અને કૌંસમાં વેદ આદિ લોકો વિષની અસરો બીજા વિષનો સામો લાગ દઈ મટાડી દે છે. કૌંસમાં તે પ્રમાણે મન વડે જ વિવેક દ્વારા વિકારી ચિત્તનું છેદન કરવું શક્ય છે. જીવના 3 રૂપ છે, એક સ્થૂલ, બીજું સૂક્ષ્મ અને ત્રીજું પર. એ 3માંથી પર રૂપનો આશ્રય કરો અને પ્રથમના 2 રૂપને છોડી દો. હાથ પગ વાળો આ દેહ કે જે ભોગો ભોગવવા માટે હાલે ચાલે છે તે ભોગરૂપી અર્થને સિદ્ધ કરનારું જીવનું સ્થૂળ રૂપ અહીં કહેવામાં આવ્યું છે. હે રામચંદ્રજી, પોતાના સંકલ્પરૂપી આકારને ધારણ કરનારું અને સંકલ્પ સ્થિતિ સુધી રહેનારું, એમ પહેલા સંસારની લખ્યું છે અને પછી સંકલ્પ સુધારો છે. હા એ સંકલ્પ બરાબર છે. અને સંકલ્પ સ્થિતિ સુધી રહેનારું ચિત્ત એ જીવનું બીજું અતિવાહિક કૌંસમાં લોકાંતરમાં જઈ શકે તેવું સૂક્ષ્મ કૌંસપૂરો રૂપ છે, જે આદિ અને અંતથી રહિત સત્ય નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર જ છે. તે જ જીવનું ત્રીજું પર રૂપ છે કે જે જગતને સત્તા અને ગતિ એ બંનેને આપનાર છે. એ તુર્યપદ શુદ્ધ છે, માટે પ્રથમના 2 રૂપનો ત્યાગ કરી તેમાં જ તમે સ્થિર થઈ રહો અને પ્રથમના 2 રૂપમાં આત્મબુદ્ધિ રાખો નહીં. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થામાં અલક્ષિતપણે કૌંસમાં નહીં જણાય તેમ કૌંસ પૂરો રહેલ તુર્યપદનું આપ વિશેષ રીતે વિવેચન કરી મને કહો. વસિષ્ઠ બોલ્યા, જાગ્રતમાં તેમજ સ્વપ્નમાં થનારો અહંકારરૂપી વિક્ષેપ અને સુષુપ્તિમાં થતું તેનું મૂળભૂત અહંકાર નહીં હોવો એ રીતનું અજ્ઞાનનું આવરણ એ બંનેનો તથા કારણ રૂપે સત અને કાર્ય રૂપે અસત જણાતા આ કૌંસમાં જગતના કૌંસ પૂરો સદ અસદ ભેદને છોડી દેતા. માઇક નીચો કરો, માઇક નીચો કરો, મોઢા આગળ રાખો. માઇક ઉપર છે ને મોઢું નીચે છે. હજી થોડું આમ કરો. વધારે થઈ ગયું. હજી બરોબર નથી. થોડું આમ સ્લાઇટ અને મોઢા આગળ રહેવું જોઈએ વાંચતી વખતે. વસિષ્ઠ બોલ્યા, જાગ્રતમાં તેમજ સ્વપ્નમાં થનારો અહંકાર રૂપી વિક્ષેપ અને સુષુપ્તિમાં થતું તેનું મૂળભૂત અહંકાર નહીં હોવો એ રીતનું અજ્ઞાનનું આવરણ એ બંનેનો તથા કારણ રૂપે સત અને કાર્ય રૂપે અસત જણાતા આ કૌંસમાં જગતના કૌંસ પૂરો સદ અસદ ભેદને છોડી દેતા જે નિર્લેપ, સ્વચ્છ અને સમાન કૌંસમાં નિર્વિકાર કૌંસ પૂરો પદ સર્વના સાક્ષી રૂપે અવશેષ રહે છે તે તુર્ય કહેવાય છે. વ્યવહાર કાળમાં જીવનમુક્ત પુરુષોને વિશે રહેનારી સ્વચ્છ, સમાનતાવાળી અને શાંત સાક્ષીની અવસ્થા છે તે જ તુર્ય અવસ્થા કહેવાય છે. એ અવસ્થા સંકલ્પોની ઉત્પત્તિ જ નહીં થવાથી જાગ્રત કે સ્વપ્નરૂપ કહી શકાતી નથી. તેમ જડપણાની સ્થિતિનો અભાવ હોવાને લીધે તે સુષુપ્તિ પણ નથી. કૌંસમાં પણ તે 3થી જુદી ચોથી અવસ્થા છે, તેથી તેને તુર્ય અવસ્થાનું નામ આપવામાં આવે છે. કૌંસ પૂરો આ જગત બરાબરપણે રહ્યા છતાં સારી રીતે બોધને પ્રાપ્ત થયેલા પુરુષની દ્રષ્ટિના કૌંસમાં ચિત્તના મૂળમાંથી કૌંસ પૂરો જ્ઞાન વડે દૂર થઈ જવાને લીધે કૌંસમાં સર્વ શાંત બ્રહ્મરૂપ જ છે. એટલે વિવેકી પુરુષો તેને કૌંસમાં સર્વદા તુર્ય અવસ્થા કહે છે. બાકી અજ્ઞાની જીવોની દ્રષ્ટિમાં જ આ જગત સ્થિર થઈ રહેલું છે. અહંકારના અંશનો ત્યાગ કર્યાથી સમાનતા કૌંસમાં નિર્વિકારતા
ની ઉત્પત્તિ થયાથી અને કૌંસમાં સમુદ્રમાં નાખેલા લવણની પેઠે કૌંસ પૂરો ચિત્ત પરમ તત્વમાં જ લીન કરી દીધાથી તુર્યાવસ્થા પ્રાપ્ત થાય છે. હે દેવની ઉપમા આપવા યોગ્ય રામચંદ્રજી, એક વળી બીજું દ્રષ્ટાંત આ સંબંધમાં હું તમને કહું છું તે તમે સાંભળો, કે જેથી તમે જ્ઞાની છો તો પણ આ વાતનો તમને કૌંસમાં વિશેષ બોધ થશે. બાણ વાગતા ભયભીત થઈને દોડતા મૃગની પછવાડે કૌંસમાં ખોડવા માટે કૌંસ પૂરો ગયેલા કૌંસમાં કોઈ પારધીએ કોઈ એક જંગલના સર્વથી શ્રેષ્ઠ પ્રદેશમાં મહામૌન કૌંસમાં જ્ઞાન વડે વાણી આદિ ચેષ્ટાઓને બંધ કરી નિઃસંકલ્પ રહેવું તે કૌંસ પૂરો નો આશ્રય કરી બેઠેલા અદ્ભુત મુનિને જોઈ પૂછ્યું કે, હે મુનિ, મારા બાણથી વિંધાયેલો મૃગ અહીં આવ્યો છે અથવા એ મૃગ ક્યાં ગયો? કૌંસમાં એમ પૂછવાથી કૌંસ પૂરો એ મુનિએ તેને જવાબ આપ્યો કે, કૌંસ નહીં બોલું તો ચાલશે, કન્ટિન્યુઅસ વાંચો એટલે શું વચ્ચે બ્રેક ન આવે. કૌંસ બોલો એટલે વચ્ચે કન્ટિન્યુટીમાં ઘણા બધા કૌંસ આવે છે. ભલે આવે એટલે કૌંસ નહીં બોલવાનું, કન્ટિન્યુઅસ વાંચવાનું. પેલું કૌંસ બોલો એટલે પેલું એક વાક્યતામાં પેલું બ્રેક આવે એટલે કૌંસ નહીં બોલવાનું, કન્ટિન્યુઅસ વાંચવાનું, સરળ અને સહજ એટલે બોધ થાય એવી રીતે વાંચવાનું. પેલું કૌંસ જ સંભળાય અને ઘણા બધા કૌંસ આવે છે. એટલે આપણે એક કૌંસ નથી રાખવો. એકદમ કન્ટિન્યુઅસ સહજ. એ મુનિએ તેને જવાબ આપ્યો કે, હે ભલા માણસ, ફાસ્ટ નહીં, શાંતિથી. અમે જંગલમાં રહેનારા મુનિ લોકો સદાકાળ સમાન શીલવાળા જ રહીએ છીએ. વળી અહંકાર કે જે અપરિચિત વ્યવહાર કરાવવાને સમર્થ છે ફાસ્ટ નહીં, શાંતિથી. તે અમારામાં હોતો નથી. હે સખા, મન કે જે અહંકારમય છે તે જ સર્વ ઇન્દ્રિયોના કર્મો કરે છે. વળી મારું ચિત્ત તો લાંબા કાળથી સમુદ્રમાં નાખેલા લવણની પેઠે પરમાત્મામાં જ ગળી ગયું છે, એકરસ થઈ ગયું છે. જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્ત એમાંની કોઈ પણ દશાને હું જાણતો નથી. હું તુર્ય ચોથી સમાધિરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જ રહું છું. તેમાં કાંઈ પણ દ્રશ્ય પદાર્થ છે નહીં. હે રામચંદ્રજી, એ પ્રમાણે તે મુનિશ્રેષ્ઠ મહાત્માના વાક્ય સાંભળી એટલે કૌંસમાં હવે વાંચવાનું હો. એટલે કન્ટિન્યુઅસ જ વાંચો. હા, એમ. તેમાં કાંઈ પણ દ્રશ્ય પદાર્થ છે નહીં. હે રામચંદ્રજી, એ પ્રમાણે તે મુનિશ્રેષ્ઠ મહાત્માના વાક્યો સાંભળી પારધી તેનો કશો અર્થ સમજ્યા વિના પોતાની મનમાનીતી દિશા તરફ ચાલ્યો ગયો. હે મહાબાહુ રામચંદ્રજી, માટે જ કહું છું કે તુર્ય વિનાની બીજી જાગ્રત આદિ અવસ્થા કે સ્થૂલ આદિ કોઈ અવસ્થા તાત્વિક દ્રષ્ટિએ જોતા છે જ નહીં. ફક્ત એક તુર્યરૂપ નિર્વિકલ્પ ચૈતન્ય તત્વ જ છે, બીજું કશું નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય ચિત્તની અવસ્થાના રૂપ છે. પોતાનું ચિત્ત આ જગતમાં ઘોર, શાંત અને મૂઢ એ ત્રણ પ્રકારનું થઈ રહેલ છે. જાગ્રત અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન કરવાથી ઘોર છે. સ્વપ્ન અવસ્થાવાળું ચિત્ત સ્વર્ગ, નરક, પુનર્જન્મ આદિના કારણરૂપ પુણ્ય પાપને ઉત્પન્ન નહીં કરવાથી શાંત થાય છે. અને સુષુપ્તિ અવસ્થાવાળું ચિત્ત તેવે વખતે કાંઈ પણ ભાન ન હોવાને લીધે મૂઢ કહેવાય છે. એ ત્રણેય અવસ્થાથી જ્યારે ચિત્ત રહિત થઈ જાય ત્યારે તે મરી જાય છે, ચિત્તનો નાશ થયેલો કહેવાય છે. જે ચિત્ત મરી ગયું, નાશને પામી ગયું, તેમાં નિર્વિકારને લીધે સદા સમાનપણે રહેનારું એક સત્વ જ બાકી રહેલ છે, જેમાં વાસનાની ઉત્પત્તિ થતી નથી. સર્વયોગી પુરુષો એ ચિત્ત નાશને જ યત્નથી સંપાદન કરે છે. સર્વ સંકલ્પોના વિલાસથી રહિત શુદ્ધ તુર્ય અવસ્થામાં જ તમે નિર્વિકાર ચિત્ત રાખી સ્થિર થઈને રહો કે જે તુર્ય પદમાં સારી રીતે સદાકાળ યુક્ત થઈ ગયેલા ભેદબુદ્ધિ વિનાના મહાન મુનિઓ રહેલા હોય છે. સર્ગ 124 સમાપ્ત. સર્ગ 125. આ 125માં સર્ગમાં સર્વ દ્રશ્ય પદાર્થના નિષેધનો સિદ્ધાંત કરી
જેમાં વાદીઓને અનેક જાતની ભ્રાંતિઓ ઉત્પન્ન થાય છે તે તુર્ય પરમપદમાં સ્થિરતા રાખવાનો બોધ અને તેના ઉપાયો આવશે. તુર્ય પદમાં સ્થિરતાનો ઉપાય. વસિષ્ઠ બોલ્યા, જગતમાં પ્રકટ થતા જે દ્વૈતના પ્રપંચો છે તે બધાને દૂર કરવા વેદાંત શાસ્ત્રોના સિદ્ધાંતો ઘડાય છે અને તે અવિદ્યા તેમજ અજ્ઞાનને દૂર કરે છે. પણ જે શાંત પરબ્રહ્મ આપોઆપ પ્રકાશે છે તેને શાસ્ત્રો બતાવી શકતા નથી, કારણ કે ત્યાં માયા કે અવિદ્યા કાંઈ પણ નથી. શાંત, સ્વચ્છ, માયામાં ચેતનનો આભાસ પડતા જુદા જણાતા સર્વત્ર સમાન રૂપે રહેલ વિકાર રહિત સર્વશક્તિમાન માયા વિશિષ્ટ બ્રહ્મ છે તેને કેટલાક શૂન્ય ધર્મવાળો, કેટલાક વિજ્ઞાન બુદ્ધિ તરીકે અને કેટલાક ઈશ્વર તરીકે માની પરસ્પર વાદ વિવાદ કરે છે. હે નિષ્પાપ રામચંદ્રજી, તમે એ સર્વ વિવાદની વાત મૂકી દઈ માયા સુધી સગળા દ્રશ્ય પ્રપંચનો ત્યાગ કરી મન સહિત સર્વ ઇન્દ્રિયોના કાર્યોને શાંત કરનાર મહામૌનને ધારણ કરો તથા મુક્ત ક્ષીણચિત્તવાળા શાંત બુદ્ધિના અને નિઃસંકલ્પ થઈ મૂંગા, બહેરા અને આંધળાની પેઠે ચિત્તને નિર્વિકાર અને શાંત રાખી કેવળ ચૈતન્ય રૂપ આત્મામાં જ સમાહિતપણાથી સ્થિર થઈ રહો અને નિત્ય અંતઃકરણમાં જ ધ્યાન ધરી રહી પોતાની બુદ્ધિને આત્મસુખથી જ ભરપૂર રાખો. હે રામચંદ્રજી, તમે જાગ્રત અવસ્થામાં જ સુષુપ્તિ અવસ્થાવાળાની પેઠે નિર્વિકલ્પ રહી કર્મો કરો, અંદરથી સર્વનો ત્યાગ કરો અને બહાર જે આવી મળે તે કર્મ કરે જાઓ. ચિત્તની સત્તા એ જ પરમ દુઃખરૂપ છે અને ચિત્તની અસત્તા એ જ પરમ સુખરૂપ છે. માટે તમે એક ચૈતન્ય આત્મા રૂપે રહી કાંઈ સંકલ્પ જ નહીં સ્ફુરવા દેવાથી ચિત્તનો નાશ કરો. સારી કે નરસી, પ્રિય અપ્રિય વસ્તુને જોઈ નિસંકલ્પતાથી હર્ષ કે શોકને નહીં પામતા પથ્થરની પેઠે સમાન સ્થિતિવાળું નિર્વિકાર થઈ રહેવું એટલા જ માત્ર પોતાના પુરુષ પ્રયત્નથી સંસાર જીતાઈ જાય છે. સુખનો પણ કશો વિચાર ન કરવો અને દુઃખનો પણ કશો વિચાર લાવવો નહીં, તેમજ એ બંનેના સાધનોના વિચાર તરફ પણ મનને ગૂંથાવા દેવું નહીં. માત્ર એટલા જ પોતાના પુરુષાર્થથી અનંત દુઃખનો અંત પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રણેય લોકની વસ્તુના સારરૂપ પરમ તત્વને ઓળખી ગયેલો, અંદર પૂર્ણ મંડળવાળા ચંદ્રમાની પેઠે શીતળતાને અનુભવનારો, પોતાની મેળે પ્રાપ્ત થયેલ નિરતિશય સુખરૂપી અમૃતનો સ્વાદ લેવાથી તેમાં તેજ રૂપે બની ગયેલો અને પરમપદને પરમાત્માને પહોંચી ગયેલ તત્વજ્ઞ પુરુષ જીવન મુક્તિના સુખને પ્રાપ્ત થાય છે અને પ્રારબ્ધથી થયેલા વ્યવહારને કરતા છતાં તેની દ્રષ્ટિમાં સર્વ મૃષા હોવાથી તે કાંઈ પણ કરતો નથી. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો તુર્ય પદમાં સ્થિરતાનો ઉપાય નામનો સર્ગ 125મો સમાપ્ત. સર્ગ 126મો. થોડું ઊંચું, થોડું મોઢા આગળ. સર્ગ 126મો. આ 126મા સર્ગમાં યોગ ભૂમિકાના અભ્યાસનો ક્રમ અને લક્ષણ બતાવાશે અને વચમાં મરણ થઈ જાય તો પુનર્જન્મમાં ઉત્તમ ભોગો ભોગવી પાછી ઉત્તરોત્તર ભૂમિકાની પ્રાપ્તિ થવાનું કહેવાશે. રામ બોલ્યા, 7 યોગની ભૂમિકાઓનો અભ્યાસ શી રીતે કરાય છે અને પ્રત્યેક ભૂમિકામાં યોગના કેવા ચિહ્નો હોય છે? વસિષ્ઠ બોલ્યા, વેદ માર્ગમાં રહેનારા પુરુષ 2 પ્રકારના હોય છે, એક પ્રવૃત્ત અને બીજો નિવૃત્ત. તે બેમાંથી પહેલો સ્વર્ગ તરફ જનારો અને બીજો મોક્ષ પામનારો હોય છે. એ બંનેના હું તમને લક્ષણ કહું છું, તે તમે સાંભળો. સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે? કાંઈ નથી. મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક એમ નિશ્ચય કરી જે નિત્ય, નૈમિત્તિક અને કામ્ય કર્મો કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. નીચે ટિપ્પણી છે નિત્ય વગેરે માટે. મીમાંસાને અનુસરી કર્મ 4 પ્રકારના છે.
જેને કરવાથી ફળ ન મળે પણ ન કરવાથી પાપ લાગે તે દરરોજના થયેલા નિત્ય કર્મ અમુક કાળે આવી પડતા કરવા જ પડે તે નૈમિત્તિક કર્મ. જે ઈચ્છા અને ફળ મેળવવા કરવામાં આવ્યા હોય પણ શાસ્ત્રને અનુસરનારા હોય તે કામ્ય કર્મ, અને જે રાગથી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવે તે ત્યાજ્ય કર્મ કહેવાય છે. જે નિત્ય નૈમિત્તિક અને કામ્ય કર્મ કર્યા કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. જેમ કરોડો જળ જંતુઓથી પ્રચંડ વનથી અને વડવાગ્નિથી જ્વાળા લાગવાથી અત્યંત ચંચળ થઈ રહેલા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની અંદરના ભાગમાં ફરતા કાચબાઓની ડોક સહેજ સાજ તરંગો લાગવાથી પણ ભય થવાને લીધે તરત અસંખ્ય વખત ઢાળના અંદરના છિદ્રમાં પેસે છે અને નીકળે છે, તેમ અનેકવાર મૃત્યુના મુખમાં પેસવું અને તેમાંથી વળી પુનર્જન્મ રૂપે બહાર નીકળવું એ રૂપી અનેક જન્મો જ્યારે લેવા પડે ત્યારે તેને અંતે કોઈ પુણ્યયોગથી વૈરાગ્ય આદિ સાધન સંપત્તિ થતા પુરુષ વિવેકી થાય છે. ઘણા ખેદની વાત છે, આ સંસારની વિવિધ પ્રકારથી વિરુદ્ધતાવાળી સ્થિતિ સાર વિનાની છે. મારે માટે એ હવે બસ છે. સ્વર્ગ લોકાદિ અયોગ્ય પરિણામ લાવનાર તેના તે કર્મો વડે દિવસ ગાળવાથી શું ફળ છે? કાંઈ નથી. ક્રિયાથી થનારા વિકારો વિનાનું પરમ શાંતિનું ધામ ક્યાં હશે? એમ વિચાર કરી આપણે તો એ અવશ્ય મેળવવું છે એવો જે અંદર નિશ્ચય બાંધે તે પુરુષ નિવૃત્ત કહેવાય છે. એ શુભ બુદ્ધિવાળો પુરુષ હું વૈરાગ્યવાન થઈ સી રીતે આ સંસાર સાગરને તરી જાઉં એમ જ્યારે વિચારે છે ત્યારે તેનો પોતાના ચિત્તની અંદર ભોગોમાં તથા તે સંબંધી ચિંતાઓમાં વિચારોમાં વૈરાગ્ય થવા માંડે છે. ચિત્ત શુદ્ધિ કરનારી સજ્જનોની સોબત, ઈશ્વરની ભક્તિ, મંત્ર, જપ, પવિત્રતા આદિ ઉત્તમ ક્રિયાઓ કરવામાં તે મંડ્યો રહે છે અને તેમાં જ તે રાજી રહે છે. તે રાગથી થતા જંગલી કર્મોની તારવણી કરે છે. બીજાને કઠોર લાગતા કટાક્ષ વચનો બોલતો નથી. પુણ્ય કર્મોનું સેવન રાખે છે. તે મનને ઉદ્વેગ ન કરે એવા કોમળ, થોડે શ્રમે થનારા અને મહાફળ આપનારા યમ નિયમ આદિ કર્મોને સેવે છે. પાપથી નિરંતર બીતો રહે છે અને ભોગ ભોગવવામાં જાણતા કે અજાણતા કાંઈક પાપ થઈ જશે એવા ભયથી તથા વૈરાગ્યથી ભોગને ઈચ્છતો નથી. સ્નેહ અને વિવેકથી ભરેલા કોમળ, દેશકાળને ઘટતા યોગ્ય, સત્ય, પ્રિય અને હિત વચનો જ તે બોલે છે. ઉપર પ્રમાણે પુરુષ જ્યારે સારા ગુણો મેળવે ત્યારે તે પ્રથમ ભૂમિકા શુભેચ્છાને પ્રાપ્ત થાય છે. મન વચન કર્મથી શમ, દમ, જ્ઞાન, વિજ્ઞાન આદિથી સંપન્ન મહાત્મા પુરુષોની તે સેવા કરે છે. જ્યાં ત્યાંથી સેવાયેલા ઉપયોગી ધન આદિક લઈ આવી મહાત્માઓની સેવા કરતા તેના મુખથી શ્રવણ દ્વારા જ્ઞાન શાસ્ત્રોનું અવલોકન કરે છે. આ સંસાર તરી જવા માટે જે પુરુષ આવી તરહના વિચારમાં ઉતરે તે જ પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત થયેલો કહેવાય છે. બાકી ઉપરના ખોટા ડોળનો તો વિદ્વાનોએ સ્વાર્થ જ કહેલો છે. વિચારણા નામની બીજી ભૂમિકામાં આવેલા યોગીએ શ્રુતિ, સ્મૃતિ અને સદાચારનું તથા યમ નિયમ આદિ બીજા સાધનરૂપ અંગો સહિત ધારણા અને ધ્યાનરૂપ કર્મને બતાવનારા યોગ માર્ગનું અનુષ્ઠાન કરવું અને બીજાઓને કરાવવું આ સંબંધી સુંદર વિવેચન કરતા શ્રેષ્ઠ પંડિતોનો શ્રવણ, મનન આદિ માટે પોતે શિષ્યરૂપે શરણાગત થઈ આશ્રય કરે છે તથા પોતે વ્યાકરણ આદિ અંગોના જ્ઞાનને લીધે પદોના અને તેના વાચ્ય, લક્ષ્ય આદિ અર્થોના વિભાગને જાણવાવાળો હોવાથી ગુરુમુખથી જ્ઞાન શાસ્ત્રનું શ્રવણ કરી ઘરધણી જેમ પોતાના ઘરના દરેક ભાગને જાણતો હોય તેમ કર્મકાંડના અર્થને તથા જ્ઞાનકાંડના અર્થને તે હસ્ત આમલકવત જાણી લે છે. બહાર માત્ર લોકમર્યાદા અનુસાર કાંઈક સહેજ સાજ આશ્રય કરી લીધેલા, અંદર નહીં છતાં બહાર સહેજ સાજ દેખાતા મદ, અભિમાન, માત્સર્ય, મોહ અને લોભના વેગને પણ સર્પ જેમ કાંચળીને છોડી દે તેમ એ યોગી પુરુષ ત્યજી દે છે. ઉપર કહ્યા પ્રમાણે શુભ બુદ્ધિવાળો એ મહાત્મા શાસ્ત્રોના
ગુરુના અને સત્પુરુષોના સેવનથી શાસ્ત્રોના નહીં. શાસ્ત્રોના ગુરુના અને સત્પુરુષોના સેવનથી બધુંય રહસ્ય બરાબર સમજી લે છે. ત્યાર પછી એ મનોહર મુમુક્ષુ પુરુષ નિર્મળ ફૂલની પથારીની પેઠે અતિ સુખ આપનારી ત્રીજી યોગ ભૂમિકામાં જાય છે કે જે સર્વ પ્રકારના સંબંધ જેણે ત્યજી દીધા છે તે અસંગ કિંવા અસંશક્તિ એવા નામથી કહેવાય છે. શાસ્ત્ર વાક્યોના અર્થ ઉપર પૂરો વિશ્વાસ રાખી તપસ્વીના આશ્રમમાં મળતી શાંતિથી આત્મા સંબંધી અથવા અધ્યાત્મશાસ્ત્ર સંબંધી ચર્ચા ચલાવવાના ક્રમથી તેમજ સંસારની નિંદા કરવા વૈરાગ્ય ઉત્પન્ન કરનારા ક્રમથી પથ્થરની પથારી ઉપર બેસી પોતાનું બાકીનું આયુષ્ય પૂરું કરે છે. ગામમાં વિક્ષેપને લીધે સમાધિનો અભ્યાસ ન થઈ શકવાના ભયથી એ નીતિમાન યોગી ચિત્ત ઉપરામ પામી જવાને લીધે બહુ શોભા આપનારા અને અસંગપણાના સુખથી સુંદરતાવાળા વનવાસના વિહારથી જ પોતાનો બાકી રહેલો કાળ કાઢે છે. શુભ શાસ્ત્રોના અભ્યાસથી અને પુણ્યકર્મો કરવાથી મનુષ્યોને બરાબર તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ કુશળ યોગી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થયા પછી પોતાની મેળે જ બે પ્રકારના અસંગપણાનો અનુભવ કરે છે. તેના જે બે ભેદ છે તે તમે સાંભળો, એક સામાન્ય અને બીજો શ્રેષ્ઠ. એ રીતે તે અસંગ બે પ્રકારના છે. હું સાક્ષીરૂપ હોવાથી કરતા પણ નથી અને ભોગતા પણ નથી તેમ અસંગ હોવાથી બાધ્ય બીજાના તરફથી જેને કાંઈ પણ બાદ લાગે તેવો કે બાધક બીજાને બાદ લગાડે તેવો પણ નથી. એવા નિશ્ચયથી સર્વ દ્રશ્ય પદાર્થોમાં અસંગપણે રહેવું તે સામાન્ય અસંગ કહેવાય છે. સુખ કે દુઃખ જે કાંઈ પ્રાપ્ત થાય છે તે સર્વ પહેલા કરેલા કર્મો વડે રચાયેલું છે કિંવા ઈશ્વરને અધીન છે. વળી અનેક પ્રકારના ભોગો તો મહારોગોના જેવા અનેક પીડાઓથી તથા ચિંતાઓથી ભરેલા છે. સંપત્તિઓ પણ છેવટે મોટી ચિંતાઓ ઊભી કરાવનારી છે. જે ઇષ્ટ વસ્તુઓના સંયોગો થાય છે તે પણ પરિણામે વિયોગવાળા જ છે. બુદ્ધિને અનેક આધિઓ અને વ્યાધિઓ આવી વળગે છે અને કાળ સર્વ પદાર્થોને ગળી જવા માટે નિરંતર તાકી રહ્યો છે. એવી રીતે સર્વ પદાર્થોની અનાસ્થાને લીધે બીજા કશા પદાર્થમાં ચિત્ત નહીં રોકાતા અધ્યાત્મશાસ્ત્રોના અર્થમાં જ ચિત્ત લાગી જઈ અંદર કોઈ પણ ભાવના જ ન થાય એ પણ એક સામાન્ય અસંગ કહેવાય છે. આ બતાવેલા ક્રમથી યોગથી મહાત્મા પુરુષોના સમાગમથી દુર્જનોના વિયોગથી અંદર શ્રવણ મનન આદિ આત્માકાર વૃત્તિનું વારંવાર રટન કરવાથી પોતાના પુરુષ પ્રયત્નથી અને નિરંતરના અભ્યાસ યોગથી આ સંસાર સાગરને સામે પાર રહેલું સર્વના સારરૂપ અને પરમ કારણરૂપ આત્મતત્વ હસ્તામલક હથેળીમાં રહેલ આંબળાની પેઠે બરાબર સ્પષ્ટ રીતે અનુભવમાં આવી ગયાથી હું કરતા નથી, ઈશ્વર કરતા છે અથવા મારું પૂર્વે કરેલું કર્મ જ કરતા છે ઇત્યાદિ વિકલ્પવાળા કિંવા હું કરતા નથી, ઈશ્વર જ કરતા છે અને મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ આદિ અને હમણાંનું ક્રિયમાણ કર્મ એ કશું વસ્તુતઃ છે જ નહીં ઇત્યાદિ વિકલ્પોવાળા સર્વ શબ્દોના અનર્થોની ભાવનાને ઘણે દૂર મૂકી દઈ મૌનપણાથી મન વાણી ચક્ષુ આદિના વ્યવહારો દૂર કરી મોટું મૌન ધારણ કરી સ્થિર થવું તે શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. બ્રહ્મમાં એક રસ રૂપે ચિત્તવૃત્તિનો લય થઈ જવા રૂપી જે સ્થિતિ અંદરની કે બહારની વસ્તુના અવલંબન વિનાની છે, જેમાં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પણ પદાર્થ નથી, જે સ્થિતિ દિશાઓ, આકાશ, પદાર્થ, પૃથ્વી આદિ અપદાર્થ, વંધ્યાપુત્ર, આકાશ પુષ્પ આદિ જડ અને ચિદાભાસ એ વગેરે સર્વ સત અસત વસ્તુઓના અવલંબનથી રહિત છે, જે સ્થિતિ સ્વતઃ પ્રકાશવાળી અને ચૈતન્યરૂપ છે, શાંત છે, પરપ્રકાશ્ય ન હોવાથી આત્મા વિના બીજા પ્રકાશથી રહિત છે, જે અનાદિ અને અનંત છે, જે સદા સાક્ષી રૂપે હોવાથી જન્મરહિત છે અને જે મનોહર આકાશના જેવી નિર્વિકાર છે,
તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. સંતોષરૂપી સુગંધ વડે મધુર, નિષ્કામ, શુભ કર્મોરૂપી નિર્મળ પલ્લવોવાળું, ચિત્તરૂપી કમળના ડોડાની ટોચે વળગી રહેલું, રાગ આદિ વાસનાથી થનાર અનેક વિઘ્નોરૂપી કાંટાઓવાળું, ઘણા કષ્ટથી માંડ ગ્રહણ કરી થઈ શકે તેવું. થોડું ઊંચું, માઇક નીચું જતું રહે છે. માઇક નીચું પડી જાય છે. ફિટ કરો, હેઠું પડી જાય છે. બ્રહ્મમાં એક રસ રૂપે ચિત્તવૃત્તિનો લય થઈ જવારૂપ જે સ્થિતિ અંદરની કે બહારની વસ્તુના અવલંબન વિનાની છે, જેમાં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પણ પદાર્થ નથી, જે સ્થિતિ દિશાઓ, આકાશ પદાર્થ, પૃથ્વી આદિક અપદાર્થ, વંધ્યાપુત્ર, આકાશ પુષ્પ આદિ જડ અને ચિદાભાસ એ વગેરે સર્વ સત અસત વસ્તુઓના અવલંબનથી રહિત છે, જે સ્થિતિ સ્વતઃ પ્રકાશવાળી અને ચૈતન્યરૂપ છે, શાંત છે, પરપ્રકાશ્ય ન હોવાથી આત્મા વિના બીજા પ્રકાશથી રહિત છે, જે અનાદિ અને અનંત છે, જે સદા સાક્ષી રૂપે હોવાથી જન્મરહિત છે, અને જે મહા મનોહર આકાશના જેવી નિર્વિકાર છે, તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. સંતોષરૂપી સુગંધ વડે મધુર, નિષ્કામ, શુભ કર્મોરૂપી નિર્મળ પલ્લવોવાળું, ચિત્તરૂપી કમળના ડોડાની ટોચે વળગી રહેલું, રાગ આદિ વાસનાથી થનાર અનેક વિઘ્નોરૂપી કાંટાઓવાળું, ઘણા કષ્ટથી માંડ ગ્રહણ થઈ શકે તેવું, વિવેકરૂપી કમળ અંદર દ્રઢ મૂળ નાખી રૂઢ થઈ જઈ વિચારરૂપી સૂર્ય વડે વિકાસ પામતા આ અસંગતારૂપ અસંગ એવા નામવાળા ફળને ઉત્પન્ન કરે છે. શુદ્ધ તત્વવેત્તાઓના સમાગમથી, પુણ્યકર્મોના સંચયથી અને કાંઈક કાકતાલીય યોગથી પ્રથમ ભૂમિકા શુભેચ્છાનો ઉદય થાય છે. એ પહેલી ભૂમિકા ઉપરના સાધનો વડે વધતા તરત જ વરસાદ વડે ફણગા જેમાં ફૂટ્યા છે તેવી પૃથ્વીની પેઠે જે રીતે તે સુકાઈ ન જાય તેમ વિવેકરૂપી જળ વડે વારંવાર છાંટી તેની રક્ષા કરવી. વૈરાગ્ય, શાંતિ આદિ જે અંશથી પ્રથમ ભૂમિકા ઉદય પામે તે અંશને જેમ ખેડૂત દરરોજ વાવેલા ધાન્યના ફણગાઓને વધારવાનો યત્ન કરે તેમ વિચાર વડે દરરોજ વધારતા જવું. એ પહેલી ભૂમિકા અંદર બરાબર ખેડાયેલી હોય તો તે એક જ બીજી બધી ભૂમિકાઓને જન્માવી શકે છે, અને પછી યત્નથી બીજી ભૂમિકાને તથા તે પછી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થવાય છે. આ શ્રેષ્ઠ અસંગતારૂપી તૃતીય ભૂમિકા છે કે જેને પહોંચતા જ પુરુષ સર્વ સંકલ્પોની કલ્પનાથી રહિત નિઃસંકલ્પ થઈ જાય છે. રામ બોલ્યા, અસત્કુળમાં ઉત્પન્ન થયેલ, પ્રવૃત્તિમાં જ રચોપચો રહેનારો, યોગી પુરુષનો સંગને નહીં પામેલો એવો મૂઢ અધમ પુરુષ આ સંસાર સાગરને શી રીતે તરી જાય? હે મહારાજ, પહેલી, બીજી, ત્રીજી કે તેનાથી જુદી ઉપરની કોઈ ભૂમિકામાં ગયેલો હોય, પરંતુ પૂર્ણ સ્થિતિને પહોંચ્યા પહેલા જ દૈવયોગથી મૃત્યુ થાય તો પછી તેની કેવી ગતિ થાય? વસિષ્ઠ બોલ્યા, રાગ દ્વેષ આદિક દોષોમાં રચાપચા રહેનાર મૂર્ખ પુરુષને ત્યાં સુધી સંસાર, જન્મ મરણ આદિ કાયમ જ રહે છે કે જ્યાં સુધી 100 અસંખ્ય જન્મો વડે કાંઈક કાકતાલીય યોગથી અથવા સત્પુરુષોની સંગતિથી વૈરાગ્યનો ઉદય થતો નથી. વૈરાગ્યનો ઉદય થવાથી મનુષ્યમાં અવશ્ય શુભેચ્છાદિ ભૂમિકાનો ઉદય થાય છે. આ પછી તે સંસારનો નાશ થઈ જાય એવા સારા શાસ્ત્રોના અર્થોનું રહસ્ય જાણે છે. હર કોઈ યોગ ભૂમિકામાં રહ્યા છતાં ઠેઠ સુધી પહોંચ્યા વિના વચમાં જ જેનું મરણ થાય તેનું પૂર્વનું પાપ પોતે જે ભૂમિકામાં હોય તેટલા પ્રમાણમાં ઓછું થાય છે, અને પછી પાપ ક્ષય થયા પ્રમાણે દેવતાઓના વિમાનોમાં, લોકપાલોના પૂરોમાં, મેરુ પર્વતના બગીચાઓમાં અને વનની વાડીઓમાં ચિત્તને રમાડનારી પ્રિયા સાથે તે ક્રીડા કરે છે. ત્યાર પછી અનેક ભોગો ભોગવાયાથી પોતાના પૂર્વે કરેલા પુણ્ય સમૂહ અને આપોઆપ કંઈક રહેલા દુઃખને ભોગવનારું
કાંઈક પૂર્વકૃત પાપ એ બંને ક્ષીણ થઈ જતા એ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા, સમૃદ્ધિમાન અને ગુણવાન તથા જેને ત્યાં નોકર ચાકરો છે તેવા સજ્જન ગૃહસ્થના ઘરમાં જન્મ લે છે. પછી ત્યાં જન્મ લઈ પૂર્વ વાસનાને લીધે પાછો યોગનો જ અભ્યાસ કરવા માંડે છે. એ યોગી પ્રથમની વાસના વડે અભ્યાસ કરેલા યોગ ભૂમિકાના ક્રમને યોગ શક્તિથી, પૂર્વજન્મના સ્મરણથી કે માનસિક સંસ્કાર ઉપરથી યાદ લાવીને પછીની ઉપલી ભૂમિકામાં ક્રમમાં તે ચડે છે. હે રામચંદ્રજી, આ ઉપર બતાવેલી 3 ભૂમિકા જાગ્રત એવા નામથી કહેવામાં આવે છે, કેમ કે તેમાં આ સર્વ દ્રશ્ય બરાબર જાગ્રત અવસ્થાની પેઠે જ ભેદ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આ 3 ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે કે જે જોવાથી મૂઢ બુદ્ધિવાળા પુરુષને પણ મુમુક્ષુપણું, મોક્ષની ઈચ્છા ઉદય પામે છે. જે પુરુષ કર્તવ્ય, શાસ્ત્રવિહિત કર્મોનું સારી રીતે આચરણ કરે અને જે અકર્તવ્ય, નિષિદ્ધ કર્મ છે તેથી દૂર રહે તેમજ ચાલુ વ્યવહારને અનુસરીને રહે તે આર્ય કહેવાય છે. જે પુરુષ વૃદ્ધોના, કુળ પરંપરાના અને લોકના આચારને અનુસરી શાસ્ત્ર મર્યાદામાં રહી પોતાના ચિત્તને રૂચે તે રીતે સાવધ, હર્ષ, શોક, રાગ, દ્વેષ આદિ વિકારથી રહિત આવી પડેલ વ્યવહાર કર્યા કરે છે તે પુરુષ આર્ય કહેવાય છે. યોગીનું આર્યપણું પ્રથમ ભૂમિકામાં પ્રકટ થાય છે, બીજી ભૂમિકામાં વિકાસ પામે છે અને ત્રીજી ભૂમિકામાં તે ફળીભૂત થાય છે. એ આર્યતામાં મૃત્યુ પામેલો યોગી પોતાના શુભ સંકલ્પ વડે પ્રાપ્ત થયેલા સ્વર્ગ આદિ ભોગોને ઘણા કાળ સુધી ભોગવી પછી પાછો યોગી થાય છે. 3 ભૂમિકાઓનો અભ્યાસ કરવાથી અજ્ઞાનનો નાશ થઈ જતા અને સારી રીતે જ્ઞાનનો ઉદય થતા ચિત્ત પૂર્ણચંદ્રના ઉદયની પેઠે પ્રકાશમય અને આનંદમય થઈ ગયાથી યોગમાં જેનું ચિત્ત જોડાયું છે તેવા યોગી પુરુષો ચોથી ભૂમિકાને પ્રાપ્ત થઈ આ સર્વ વિભાગ વિનાનું, આદિ અંતથી રહિત અને સદા સમાન એક બ્રહ્મ રૂપે જ દેખે છે. અદ્વૈત ભાવ સ્થિર થઈ જવાથી અને દ્વૈત બુદ્ધિ શાંત થઈ જવાથી ચોથી ભૂમિકામાં રહેલા યોગી પુરુષો આ લોકને સ્વપ્ન જેવું સમજે છે. પ્રથમની 3 ભૂમિકા વ્યવહારની સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જ જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત પ્રાતિભાષિક સત્તા વડે સ્વપ્ન અવસ્થાના જેવું જણાયાથી તે સ્વપ્ન એવા નામથી ઓળખાય છે. જેમ વિખેરાઈ ગયેલી શરદ ઋતુની વાદળીઓ આકાશમાં જ લય પામી જાય છે તેમ પ્રાતિભાષિક સત્તાથી સ્વપ્નવત પ્રતીતિમાં આવતી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપ ત્રિપુટી પણ પછી 5મી ભૂમિકામાં લય પામી જાય છે અને સુષુપ્તિની પેઠે સર્વ લય થઈ જવાને લીધે જ તે ભૂમિકાનું સુષુપ્ત એવું નામ આપવામાં આવે છે. એ ભૂમિકામાં ગયેલો યોગી કેવળ બાકી રહેલી ચૈતન્ય સત્તા રૂપે રહે છે. એ ભૂમિકામાં આવ્યા પછી સર્વમાં ભેદભાવ બતાવનારી દ્વૈત બુદ્ધિ ગળી જઈ તે કેવળ અદ્વૈત માત્રમાં જ રહે છે. દ્વૈતનો આભાસ ગળી જવાથી અંદર પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયેલો એ 5મી ભૂમિકા પર ચડેલો યોગી સુષુપ્તિની પેઠે સર્વનો લય થઈ જતા પરબ્રહ્મમાં કેવળ એક રસ રૂપત થઈ જાય છે. નિરંતર અંદર જ ચિત્ત તલ્લીન થવાથી કાંઈ કાર્યવશાત વૃત્તિને તે બહાર લઈ આવે તો પણ પરમ શાંતિપણાને લીધે કેમ જાણે નિદ્રાવાળા હોય તેવો દેખાય છે. આ 5મી ભૂમિકામાં અભ્યાસ કરનારો વાસનારહિત યોગી ક્રમે કરી 6ઠ્ઠી ભૂમિકામાં જાય છે. એ ત્રીજી સુષુપ્તિ તુલ્ય અવસ્થા આવ્યા પછી ચોથી અવસ્થા રૂપે આવવાના લીધે તુર્ય એવા નામથી ઓળખાય છે, જેમાં સત્તા કે અસત્તાના રૂપનો વિભાગ રહેતો નથી. અહંકાર, હું છું એવો ભાવ અને અહંકારનો અભાવ, હું નથી એવો ભાવ એવું કાંઈ જ રહેતું નથી. સર્વ સંકલ્પરૂપ મનન માત્ર દૂર થઈને દ્વિત્વ, એકત્વ આદિ ભાવ પણ જતા રહી કેવળ આત્મામાં જ એકરૂપ કહેવાય છે. એકરૂપ કહેવાય છે સુધારા સાથે. એ 6ઠ્ઠી ભૂમિકામાં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય છે, સંદેહ માત્ર શાંત થઈ જાય છે અને પુરુષ
જીવન મુક્તની જ ભાવના સેવે છે. જેમ ચિત્રમાં આબેહૂબ દોરેલો દીવો પ્રકાશ કરતો નથી, ફક્ત આભાસ માત્ર છે, તેમ એ યોગીનું શરીર રહેલા પ્રારબ્ધને ભોગવતું હોવા છતાં પણ આભાસ માત્ર છે, એટલે તે મુક્ત જ છે. આકાશમાં પોલાણના ભાગમાં રહેલા ગળાની પેઠે તે જળ જગતને રૂપે તે બહાર અને અંદર શૂન્ય જ છે, અને ચૈતન્ય રૂપે તો સમુદ્રમાં રહેલા ગળાની પેઠે બહાર અને અંદર સદા પૂર્ણ જ છે. પ્રથમ સંસાર દશામાં કોઈ વખત અનુભવમાં ન આવવાથી કેમ જાણે તે કાંઈ પરમ આશ્ચર્યકારક દિવ્ય રૂપ વડે સંપન્ન થયો હોય તેમ લાગે છે. અને વસ્તુ દ્રષ્ટિએ તો પોતાનું સ્વરૂપ કે જે નિત્ય સિદ્ધ છે તેને જ અનુભવ વડે પ્રાપ્ત થવાથી તે કાંઈ નવું આવેલું રૂપ મેળવતો નથી. છઠ્ઠી ભૂમિકામાં કેટલોક કાળ સ્થિતિ કરી પછી તે સાતમી ભૂમિકાને પ્રાપ્ત થાય છે. એ સાતમી યોગ ભૂમિકા વિદેહ મુક્તતા એવા નામથી ઓળખાય છે. તે વાણી વડે કહેવાય તેમ નથી, શાંત છે, અને આ સંસારરૂપી ભૂમિના સીમાડારૂપ અંતરૂપ છે. કોઈએ તેને શિવ કહેલ છે, અને કોઈએ બ્રહ્મ કહેલ છે, કોઈએ પ્રકૃતિ પુરુષનો વિવેક એમ કહેલ છે, અને બીજાઓએ પણ પોતાની બુદ્ધિ અનુસાર કલ્પી લીધેલા નાના પ્રકારના ભેદો વડે તે નિત્ય વર્ણનમાં આવી શકતી નથી. તે છતાં કોઈ પણ પ્રકારે ભિન્ન ભિન્ન નામોથી ભિન્ન ભિન્ન રીતે તેને કહેલ છે. હે રામચંદ્રજી, આ સાત ભૂમિકા મેં તમને કહી બતાવી. આ યોગ ભૂમિકાના અભ્યાસમાં બરાબર એકાગ્રપણે જોડાયાથી પછી દુઃખનો અનુભવ કરવો પડતો નથી. અત્યંત મદ ઝરતી કોમળપણાથી મંદ મંદ ગતિ કરનારી, હંમેશા લડવાને તૈયાર થઈ ઉભેલી, મોટા બે દાંત દંતશૂળથી સર્વત્ર પ્રખ્યાતિ પામેલી અને અત્યંત ખરાબ કરનારી એક હાથણી એ સર્વ ભૂમિકાઓને રોકી બેઠી છે. જો તેનો વધ કરવામાં આવે તો જ આ સર્વયોગ ભૂમિકામાં મનુષ્ય જય મેળવી શકે છે. જ્યાં સુધી એ મદોન્મત્ત હાથણી પોતાના પ્રબળ પરાક્રમથી જીતી નથી, ત્યાં સુધી એવો કયો સમર્થ યોદ્ધો છે કે જે સાધારણ ક્ષુદ્ર સાંસારિક સંપત્તિઓ રૂપી રણભૂમિમાં પણ પ્રવેશ કરી શકે? કોઈ નહીં. રામ બોલ્યા, એ મદોન્મત્ત હાથણી કઈ છે? અને આપ જે કહો છો તે રણભૂમિઓ કઈ છે? શી રીતે એ હાથણીનો વધ થઈ શકે? અને વિશેષ કરીને તે કોઈ જગ્યાએ રહી ક્રીડા કરે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અમુક વસ્તુ મને પ્રાપ્ત થાઓ. કઈ છે એમ નહીં. હા. એ હાથણી કઈ છે પ્રશ્ન છે. હા. કઈ છે એમ નહીં. એ હાથણી કઈ છે પ્રશ્ન છે. પ્રશ્ન એટલે પ્રશ્નની જેમ વાંચવાનું. રામ બોલ્યા, કઈ છે? એ મદોન્મત્ત હાથણી કઈ છે? કઈ છે? કઈ છે? નહીં, કઈ છે? કઈ છે? અને આપ જે કહો છો તે રણભૂમિઓ કઈ છે? કઈ છે? હા. પ્રશ્ન છે. શી રીતે હાથણીનો વધ થઈ શકે? અને વિશેષ કરીને તે કઈ જગ્યાએ રહી ક્રીડા કરે છે? બોલીએ. આત્મા શું છે એમ ન બોલાય. આત્મા શું છે પ્રશ્ન એમ કરાય. આત્મા શું છે એમ ન બોલાય. પ્રશ્ન કરવો હોય કેમ બોલાય? આત્મા શું છે એમ. આપણે વશિષ્ઠને રામ પૂછે છે તો કે પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ શું છે એમ ન વંચાય. પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ શું છે, કેવી રીતે તે પ્રાપ્ત થાય, તો કેવી રીતે તે પ્રાપ્ત થાય એવી રીતે ન વંચાય. કેવી રીતે તે પ્રાપ્ત થાય, શબ્દો એક ને એક હોય પણ એનો ઉચ્ચારણથી એનો અર્થભેદ થાય. કઈ છે એમ નહીં, કઈ છે. જો નહીં સમજાતું. તમે ભણેલા છો ને અમે અભણ છીએ. આ બધા ભણ્યા છે, કેવું ભણ્યા છે એમને સમજાતું જ નથી. સાચું બોલો કહો આપણું. તમે 46 વર્ષથી આવો જ ને તો આ બધા ભણેલા ગણેલા છે ને એ કેવું ભણ્યા છે? શું કેમ ગોથા કેમ ખાય? બધું જાણતા હોય ને, બધું કરતા હોય, કામ કરતા હોય બધું. હે
બધા ઘણા વાંચે છે, બોલે છે, પણ એમને એમ થાય કેવું વાંચે છે ને કેવું બોલે છે એમ. બોલે ધારો કે ક્યાંય પણ વાંચેલું હોય કોઈ પુસ્તકમાં કે ક્યાંક સાંભળેલું હોય તો પછી એને એ શબ્દો બોલે પણ એના ભાવની ખબર ન હોય. હા, એમ કે આત્મા જ પરમાત્મા છે એમ બોલે ખરો, પણ ખબર ન હોય કે આત્મા પરમાત્મા એટલે શું. બોલો, આપણે એમ પૂછીએ આત્મા જ પરમાત્મા છે, આત્મા સો પરમાત્મા, પિંડે સો બ્રહ્માંડે, આત્મા સો પરમાત્મા. મહાસાગર અને તરંગ, તો મહાસાગરનું જળ ને તરંગનું જળ એક જ છે. એમ જે આખું આકાશ જેવું અનંત ચૈતન્ય અને દેહમાં રહેલું ચૈતન્ય એ એક જ છે. તો દેહમાં રહેલા ચૈતન્યને આત્મા કહે છે અને આકાશ જેવું એ અનંત ચૈતન્યને પરમાત્મા કહે છે. મહાસાગરના જળને, આખા અનંત જળને મહાસાગર કહે છે અને તરંગમાં રહેલા જળને એ તરંગનું જળ કહે છે. પણ એ બે જળ જુદા છે કે એક જ છે? તો દેહમાં રહેલું ચૈતન્ય એને આત્મા કહે છે અને આકાશ જેવું અનંત ચૈતન્ય એને પરમાત્મા કહે છે. તો ચૈતન્ય એક જ છે કે બે છે? તો માણસ જે ખાલી શબ્દો બોલતો હોય પણ એનો અર્થ અથવા એનો ભાવ એને ખબર ન હોય એમ. એટલે એ પરમાત્માને પામવાની ઈચ્છા કરે છે તો મળતા કેમ નથી? જો એમ જાણી લે કે જે તરંગ છે એનો જે આકાર છે જુદો દેખાય છે એ નથી, પણ એમાં જળ છે એ જ છે. અને અનંત મહાસાગર છે એ પણ એ જ જળ છે. અનંત મહાસાગરનું જળ અને તરંગનું જળ એક જ છે. એમ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ ચૈતન્ય અને દેહનું ચૈતન્ય એક જ છે. દેહનો આકાર કાંઈ નથી. જેમ તરંગનો આકાર છે, ખાલી આપણા હાથમાં લઈએ તો તરંગ ન મળે, આપણને જળ જ મળે. એવી રીતે આપણે બરાબર અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, તો બરાબર જ્ઞાનથી જોઈએ એ ચૈતન્ય છે જ જ્ઞાન છે, ચૈતન્ય પ્રકાશ. જ્ઞાનથી જોઈએ તો પછી દેહનો આકાર ન દેખાય અને જે ચૈતન્ય દેખાય તો એ અનંત વ્યાપક જે ચૈતન્ય પરમાત્મા છે, તો એ જે ચૈતન્ય છે. અનંત મહાસાગરનું જળ છે એ જ તરંગનું જળ છે, તરંગનું જળ છે એ જ અનંત મહાસાગરનું જળ છે. ખાલી તરંગનો આકાર જે દેખાય છે એટલે જુદું લાગે છે. તરંગનો આકાર ન જોવે, દેહનો આકાર ન જોવે તો પછી અનંત એક જ ચૈતન્ય છે. ક્લિયર થાય છે? એ રીતે કીધું કે આત્મા સો પરમાત્મા. પણ આ દેહને જોવે એટલે પછી ચૈતન્ય અનંત વ્યાપક એક જ છે એ ખબર ન પડે, નહીં ખ્યાલ આવે. હું આ છું, દેહ છું. અરે દેહ નથી હું. એમાં જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે એ રહેલા છે અને એ અનુભવ રૂપ છે, જ્ઞાન રૂપ છે, પ્રકાશ રૂપ છે, તેજ છે, જ્યોતિ છે અને અનંત અખંડ અભેદ છે અને અજરામર ને અખંડ અવિનાશી છે, એક જ છે. આકાશ, જેમ આકાશ કેવું છે અનંત ને સ્વચ્છ, તો એવું અનંત ચૈતન્ય પ્રકાશ છે એ આકાશ જેવું અનંત અને સ્વચ્છ છે. ખ્યાલ આવે? પણ દેહને જોડે એટલે માણસ જુદો પડે છે અને એમ ખબર પડે કે આ દેહ તો જેમ આપણે સ્વપ્નમાં દેહ દેખાય છે એવો આ દેહ છે. તો સ્વપ્નનો દેહ સાચો નથી, એમાં આ સ્વપ્ન જ છે અને આ દેહ પણ સાચો નથી. પણ એને જાણનાર જે ચૈતન્ય છે તો એ અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. બધામાં જે જાણનાર જ્ઞાન છે એ જ અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. ખ્યાલ આવ્યો? દેહ જાણતો નથી એ તો અજ્ઞાન છે અને નાશવંત છે. અને અંદર પરમાત્મા છે એ ચૈતન્ય છે, પ્રકાશ છે, જ્ઞાન છે અને જાણે છે. એ સર્વ જાણે છે, એ સર્વ વ્યાપક છે, અનંત. એટલે જે પોતાને આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ જ્ઞાન પરમાત્મા જાણે છે એ મુક્ત છે અને પરમપદ રૂપ જ છે. હવે જો દાખલા તરીકે આ બધા શબ્દો આપણે જાણીએ પણ પછી આપણે દેહને જ પાછા ગણીએ તો એ જાણ્યું ન કહેવાય, નહીં ખ્યાલ આવે. આપણે એમ જાણીએ કે આત્મા સો પરમાત્મા એમ બોલીએ પણ પછી આપણે દેહ માનીએ આપણને કે હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું, આ દેહ છે મારો છે, આ હું જન્મ્યો છું, આ જીવું છું, આ મારા સુખ દુઃખ છે, મરી જાઉં છું, હું બાળક, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, દેહાંત, તો આ બધી પરંપરામાંથી પાસ થાઉં છું તો પોતાનો દેહ માન્યો છે. અને જો પોતાને હજાર અમરને અખંડ અવિનાશી અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જાણે, આકાશ જેવો અનંતને ભરપૂર, બધે પૂર્ણ છે, પરિપૂર્ણ
અખંડ એકરસ ઘન, કોઈ જગ્યા ખાલી નથી, અને એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી. એમ પોતાને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, અને પોતે એ અનુભવ રૂપ છે, અને જ્ઞાન રૂપ છે, ચૈતન્ય રૂપ છે, તેજ રૂપ છે, જ્યોતિ રૂપ છે, પ્રકાશ રૂપ છે, સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે, પોતાથી જ અનુભવ આવ્યું છે. એ એનું પરમ કેવળપણું છે. કેવળ એ જ છે, બીજું કાંઈ છે જ નહીં. આ બધું સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે. અસત અસાર ને દુઃખ છે. આ સંસાર શું છે? હું કોણ છું? આ સંસારમાં શું છે? આ બધું દેખાય છે શું છે? તો આ બધું અસત અસાર ને દુઃખ છે, મિથ્યા ને નાશવંત છે, અને આ બધું સ્વપ્ન જેવું ને મૃતૃષ્ણના જળ જેવું છે. આ હું નથી ને આ જગત નથી, આ તો સ્વપ્ન જેવું છે. ત્યારે કોણ હું છું? આનો જે સાક્ષી છે, જાણનાર છે, ચૈતન્ય પ્રકાશ છે, જે અનંત વ્યાપક છે, આકાશ જેવું સ્વચ્છ છે, એ પરમાત્મા પોતાનું સ્વરૂપ છે. આ પોતાનું સ્વરૂપ નથી. જેમ આપણે વસ્ત્ર પહેર્યા હોય તો વસ્ત્ર આપણે નથી, એવી રીતે દેહ આપણે નથી, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય આપણે નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણે નથી, પ્રાણ આપણે નથી, પ્રકૃતિ આપણે નથી, જીવ આપણે નથી, સાક્ષી આપણે નથી, અને આપણે કેવળ પોતે જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અનંત મહાસાગરમાં અનંત મહાસાગર વિના બીજું કાંઈ નથી. આપણે દેખાય ખરું કે મહાસાગરનું જળ હાલે દુલે છે, પછી ચક્રી તરંગ ફીણ પરપોટા ભાસે છે, પછી એના નામ રૂપને ઉત્પત્તિ સ્થિતિ લઈને વિવિધતા વિચિત્રતા ભાસે છે, પણ એ કાંઈ નથી. અને અનંત એકરસ નિરાકાર જળ મહાસાગર જ છે. એમ અનંત એકરસ નિરાકાર ચૈતન્ય પ્રકાશ અનુભવ જ્ઞાન પરબ્રહ્મ પરમાત્મા મહાસાગર જ છે. કોઈ ભેદાભેદ છે જ નહીં. જેને અજ્ઞાન હોય એનામાં ભેદાભેદ હોય, અને જેમાં જ્ઞાન હોય એનું બધું એક જ ચૈતન્ય પ્રકાશ અનુભવ જ્ઞાન પરમાત્મા છે. સ્વયં પ્રકાશ એ સ્વયં પ્રકાશ છે. સમજાય છે? એટલે જ્યારે આપણે સરળ સરળ સાંભળતા હોય ત્યારે આ પરમાત્મા બીજા છે ને આપણે આ છીએ એવું જ નહીં સાંભળવાનું, કે આ બધું પરમાત્મા છે અને એમાં કોઈ ભેદભાવ નથી. આ દેખાય છે સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું છે, આ સાચું નથી. આ હું છે સ્વપ્ન પુરુષ છે. આ જગત છે એ સ્વપ્ન સૃષ્ટિ છે. આ સ્વપ્ન પુરુષનું સ્વપ્ન જગત છે. તો સ્વપ્ન સાચું નથી, આખું આકાશથી પૃથ્વી આખું સ્વપ્ન સાચું નથી, હું આ સ્વપ્ન પુરુષે નથી, અને આ સ્વપ્ન જગતે નથી, અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે, અને અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. આકાશથી પણ પરમાકાશ જ છે. સત ચૈતન્ય આનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. સમજે? જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમાકાશ મહાચિદાકાશ. તો જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. અને અહંકાર હોય એટલે બસ આ દેહ હું છું ને, આ મારું મન છે ને, આ મને સંકલ્પ વિકલ્પો થાય છે ને, મને ઈચ્છા થાય છે ને, આ મને હરખું મળે છે ને હરખું નથી મળતું ને, આ સુખી છું ને દુઃખી છું ને, જેમ તેમ જીવું છું ને મરી જાઉં છું. અહંકાર રાખે તો એને દેહ પોતે લાગે, અને અહંકાર કાઢી નાખે તો પરમાત્મા પોતે છે. અખંડ સચ્ચિદાનંદ, અનંત અખંડ ભેદ, અપરિચ્છિન્ન, અનંત સંપૂર્ણ, અનંત સર્વતઃ, નિરંજન નિરાકાર નિર્વિકાર, એક જ અદ્વિતીય અનાદિ અનંત, તુર્યાતીત, મહાસામાન્ય મહાતત્વ મહાસામાન્ય, બધું સમાન છે. આકાશ જેમ બધે બધું સમાન છે, બધે કોઈ જગ્યા ખાલી નથી, એમ પરમાત્મા બધું બધે સમાન છે, કોઈ જગ્યા ખાલી નથી. હુંથી એ અનુભવાતા નથી. અને એ અહંકારનો ભ્રમ ન રાખે એટલે બધું પરમાત્મા જ અનુભવાય છે. હું રાખે છે એટલે પરમાત્મા અનુભવાતા નથી, કારણ કે હું છે નહીં પરમાત્મામાં, અને એ નથી એમ જાણીએ. જેમ કે સ્વપ્ન પુરુષ હોય એને બધું સ્વપ્ન જ દેખાય છે, પણ જાગ્રત હોય તો એને બધું જાગ્રત જ દેખાય, એને સ્વપ્ન દેખાતું નથી. તેવી રીતે જે પરમાત્મામાં જાગૃત હોય તેનું બધું પરમાત્મા જ અનુભવાય છે. અને જે આ માયા સ્વપ્નમાં હોય, મોહ માયાને જગતને હું મારું ને બધા રાગદ્વેષને ભેદાભેદને, આ પોતે અને બીજાનું પોતાનું, બીજાનું બડા છોટા ભલા બુરાનું, સ્ત્રી પુરુષને, ગરીબ દવંગને, રાય રંગને, ઊંચ નીચને,
વિદ્વાન મૂર્ખને સંસારી ત્યાગીને બધા ભેદાભેદ હોય તો પરમાત્માનો અનુભવાય. પણ જેમ આખું આકાશ અનંત અને સ્વચ્છ અને પૂર્ણ અને કેવળ એક જ છે, અજરામર અખંડ અવિનાશી, એમ આખો અનંત ચૈતન્ય પ્રકાશ આખો અનંત અને પૂર્ણ છે, કેવળ છે અને અજરામર છે અને અખંડ અવિનાશી છે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એમાં કાંઈ ભેદાભેદ છે? આકાશમાં જેમ કોઈ ભેદાભેદ નથી, તેમ અનંત સ્વચ્છ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ એ અનુભવ રૂપ છે, જ્ઞાન રૂપ છે, સ્વયં પ્રકાશ છે, સ્વસમિત છે, સહજ નિર્વિકલ્પ છે. એમાં પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી. જેમ આકાશમાં બધું દ્રશ્ય દેખાય પણ આકાશમાં કોઈ દ્રશ્ય નથી, જેમ સૂર્યપ્રકાશમાં બધું દ્રશ્ય દેખાય પણ સૂર્યમાં કોઈ દ્રશ્ય નથી, તો એવી રીતે એ આકાશ જેવો પ્રકાશ છે આખો, તેમાં બધું દ્રશ્ય દેખાય પણ એ આકાશ જેવો આખા પ્રકાશમાં કોઈ દ્રશ્ય કાંઈ નથી. તો એવી રીતે એ પ્રકાશ છે, જ્ઞાન છે. તો એ જ્ઞાનથી જે પ્રકાશ રહે છે, તો એમાં પછી હું ને જગત ને જન્મ મરણ ને સુખ દુઃખ કાંઈ રહેતું નથી. જેણે એ આકાશ જેવો આખો અનંત ને પૂર્ણ પ્રકાશ ઓળખ્યો, કેવળ પ્રકાશ, નકરો, શુદ્ધ, એમાં બીજું કોઈ નથી ને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી, અજર અમર અને અખંડ અવિનાશી અને એક જ અદ્વિતીય અનાદિ અનંત, કોઈ જગ્યા ખાલી નહીં. તો એને આ માયા સ્વપ્ન દેખાતું નથી, આ સ્વપ્ન પુરુષ દેખાતો નથી, હું દેખાતું નથી, જગત દેખાતું નથી, જન્મ મરણ દેખાતું નથી, સુખ દુઃખ દેખાતું નથી. અને જો એનામાં અજ્ઞાન હોય તો એને આવું બધું દેખાય, હું આ છું, આ જગત છે, જન્મું છું, જીવું છું, ગમે તેમને મરી જાઉં. અને જેને એ પ્રકાશને ઓળખ્યો અને એ પ્રકાશમાં આ સ્વપ્ન કાંઈ નથી, આ હું કાંઈ નથી, જગતે કાંઈ નથી, તો જન્મ મરણે નથી, સુખ દુઃખ એ નથી, હું તો મારું તારું નથી, રાગ દ્વેષે નથી, ભેદાભેદ એ નથી, અખંડ છે, અખંડ જ્યોતિ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અખંડ પ્રકાશ પરમાત્મા એ અનંત સર્વવ્યાપક છે, કોઈ જગ્યા ખાલી અને એ જ છે, બીજું કાંઈ છે જ નહીં. તો એમાં પછી કોઈ દુઃખ નથી, શરીર છે જ નહીં, સ્વપ્નનું શરીર જેમ કાંઈ છે જ નહીં એમ આ સ્વપ્ન જ છે, આ જગત ને આ શરીર પણ કાંઈ છે જ નહીં. એટલે સ્વપ્નના શરીરનું એ જન્મે કે જીવે કે મરે કે સુખી દુઃખી થાય કાંઈ થતું જ નથી. એમાં સ્વપ્નનું શરીર જન્મે કે મરે કે જીવે કે મરે કે સુખી દુઃખી થાય કાંઈ થતું નથી. જે પરમાત્મામાં જાગૃત છે એના સ્વપ્નના શરીરને જગતને હું મારું કાંઈ હોતું નથી, એના સુખ દુઃખ એ હોતા નથી. ખબર પડે જ કે ખાલી આ કરો છે ને, ક્લિયર એમ છે. ત્યારે હવે મામા પ્રભુને અમદાવાદ જવું હશે ને, 8:14 થઈ ગઈ, હવે કેટલું બાકી છે? આ સારું બે પેજ છે ને, તો સવાર લઈશું. પ્રકાશ તો બધો છે, આ પ્રકાશ છે, આખો આકાશ જેવો આખો પ્રકાશ છે અને એમાં બધું દેખાય છે, એ આભાસ છે, એ કાંઈ નથી. રિયાલિટી ને એપિયરન્સ, તે પ્રકાશ છે રિયાલિટી છે અને આભાસ છે એ એપિયરન્સ, ખાલી દેખાવ માત્ર છે. સ્વપ્ન દેખાય છે પણ નથી, એમ આ જગત સ્વપ્ન દેખાય છે પણ નથી. તો આવું જાણી લે ને પછી એને જગતના સુખ દુઃખ ન લાગે, એને હું તું મારું તારું ન થાય, રાગ દ્વેષ ન થાય, ઈચ્છા અનિચ્છા ન થાય, એને હર્ષોક ન થાય, એને જન્મ મરણ ન લાગે કાંઈ. કારણ કે સ્વપ્ન તો કાંઈ છે જ નહીં, આ હું કાંઈ છે જ નહીં, જગત કાંઈ છે જ નહીં. ત્યારે શું છે? આકાશ જેવો આખો પ્રકાશ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, કોઈ જગ્યા ખાલી છે, અજરામર, અખંડ અવિનાશી, અખંડ સચ્ચિદાનંદ એ પોતે છે, આ પોતે નથી. સમજાય? જેના આત્મ સાક્ષાત્કાર થાય તો એ આ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા પોતે છે, આકાશ જેવા અને ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. પછી આ પોતે નથી. અજ્ઞાન હોય તો હું આ છું અને આ જગત છે અને આ હું મારું છે, આ જન્મું છું, જીવું છું, સુખી દુઃખી થાવ, મરી જાવ, અજ્ઞાન. અને જ્ઞાન હોય તો એ હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું, હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું, હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. જો હૈ સો હૈ, બરાબર? ખોટું દુઃખી નહીં થવાનું. પ્રસાદ આપી દો.
ઉનાળા ભગવાન આવી ગયા નહીં? કેમ મામા પ્રભુ ઉનાળા ભગવાન આવી ગયા? કેટલા છે? 25. કોથળી આપો, કોથળી આપો. પેલો પ્રસાદ આપે પછી કોથળી આપે. જયારે પ્રસાદ થી પાછળ કોથળી વાળો પણ આગળ રહેવો પડે. કોથળી મૂકવા બીજું બધું છે ભાવ. હા, પણ ચવાણામાં એક દ્રાક્ષ આવે. દ્રાક્ષ જોઈ કે એમને જ આપી? એ તમે લેજો હર્ષદ પ્રભુ. પ્રસાદ આપનારા લેજો.
આપો આપો બધાને આપી દો. આપો બધાને. આ પ્રસાદ લો, આ સુખડી પ્રસાદ લો. એને આપજો, આને જવું છે. હર્ષદ પ્રભુ લેજો બધું. જીતું બહુ તમે ઉકળી પથારી ગો ગો એ જીતું બહુ એ હર્ષદ પ્રભુ બધું આપજો. બધું આ સુખડી. એટલે હર્ષદ પ્રભુ ક્યાં ગયા? હર્ષદ પ્રભુ એને કેવો પ્રસાદ લીધો બધો? છોકરાઓના ફોટા પડાવી ક્યારે ક્યારે પડાયો? બહુ ટાઈમ છોકરા લગ્ન 7-8 વર્ષ થઈ ગયું. ચૈતન્ય અને કિશોરના નામે પ્રભુના આશીર્વાદ. ચૈતન્ય કિશન ભાવિક નું છે. હા બાબુ ક્યાં દાદોલનો? બાબુ અચ્છા, બરાબર. તમારે જોવે બીજી કોપી મૂકું છે? આજ રાખવાનું બીજું છે ને તમારી પાસે છે? ખૂબ આનંદ કરે. બીજી તો બાપરે બાપ. કેટલા વર્ષ છે? 6 વર્ષ થયો. 6 કે 8? 6 વર્ષ તો થયો જશે. જો એટલે આ બધા બાળકોના લગ્ન થઈ ગયા? હા હે પ્રસાદ વાળો હાથ છે. ના ના, એ બાળકો પણ બધા પરણી ગયા. પરણી કેટલા વર્ષ થયા બધા પરણ્યા? 8 વર્ષ છે કે 6 ના વર્ષ? પહેણે તો હમણાં જ 2 વર્ષ 1.5 વર્ષ જ લગ્ન થયું. જૂના ફોટા છે. તો આ ફોટો ક્યારનો છે? 4-5 વર્ષ થઈ ગયું. જૂના ફોટા છે. ઘેરથી હાથમાં લગી ફોટી કઢાય. એ જોયું મારે જોયા. અમને તો વધારે વર્ષ લાગે છે. આ તો લગભગ 25 વર્ષ પહેલો. હા, ના 25 વર્ષ ના. કેમ ચૈતન્ય કેટલા વર્ષનું થયું? તમારે ચૈતન્ય કેટલા વર્ષનું થયું? આ નાનો છે. હા 24 વર્ષનો થયો. એટલે એ હશે વર્ષનો હશે ને પાડે છે. ના 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 મોટો છે આજે. પાછળ ઉભો છે ને. હા, પ્રસાદ વાળો હાથ હશે. ના મારે પ્રસાદ વાળો હાથ હશે. લાઈટ કરો.
ખાલી જુઓ તમે મામા પ્રભુ આ ચૈતન્ય ચૈતન્ય આ કિશોર આ તો નાના જ છે ને બાળ ગોપાળ આને ખબર ન પડે અરે 1-2 વર્ષ એના જ હોય ઓલા ના ના પોત હાથા જ ના, નહીં હાથા. સાક્ષાત બન્યા. હા પણ અત્યારે 25 વર્ષ એટલે 20 હોવાના થયા સાક્ષાત ચૈતન્ય કોણ છે અડવાણી કોણ આ રે હા હે આ કિશન આ કિશન છે આ કિશન પાછળ આ ચૈતન્ય છે ને આ દિવ્ય છે નાની છે દિવ્ય નાની દિવ્યા હા, હવે એને કેટલા વર્ષ થયા દિવ્યાને કેવા લગભગ કેમ કોલેજ ભણે છે મેડિકલમાં સર 18 કોલેજમાં તો વધારે થાય મેડિકલમાં સર મેડિકલ વધારે થાય ને વધારે થયા ગ્રેજ્યુએટ થયા પેલું થાય કેટલા થાય 12મા પછી થાય ને હા, 12મા પછી 5 નહીં આ દિવ્યા કોણ છે દિવ્યા દિવ્યા નાની છોકરી આ રે. આ દિવ્યા એ મેડિકલમાં છે મેડિકલ ફોરેન છે આ કઝાકિસ્તાન કેટલા વર્ષની હતી મને લાગે આ કેટલા વર્ષની હતી એ પ્રભુ ખ્યાલ આમ નાની દેખાય. નાની દેખાય છે 2 વર્ષનો હોય તો પછી મેડિકલમાં છે કેટલામું વર્ષ છે મેડિકલમાં 20 વર્ષ થાય તો એ લગભગ જો ને 12મું કર્યા પછી કઈ છે એટલે 12 ને 6 એના પછીના મેડિકલના વર્ષ ગણવાના. મેડિકલના કયા વર્ષમાં છે એક જ વર્ષ થયો. દાખલ થઈ આ ગયો. ને 6 18 ને 1 19 19, હા, એટલે 20 આ 20 વર્ષ કરાય. એટલે બે- 20 છે ને હા 20 વર્ષ તો ઓછામાં ઓછા થયો છે ઓછામાં ઓછો 20 વર્ષ એકદમ નિર્મળ ફોટો ના 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 બધાને રોજ યાદ કરીએ વિનાર નામ પ્રભુએ પાડ્યું. ચૈતન્ય કોણ છે આમાં? બધાના નામ અમે પાડ્યા હા, કોણ કોણ છે ઉપર? આ કોણ આ કિશન કિશન આ કિશન પછી આ ચૈતન્ય પાસે આ દિવ્યા દિવ્યા આ એ નાની પાડી. એ બાજુ થોડું. બસ આ પેલા ભજીયાવાળા કરો ને એમનું. બાજુના હા એટલે 20 વર્ષ ખરા ને? હા ખરા, ખરા. પ્રભુએ ખૂબ લાભ આપ્યો છે. લાડુ બધો બહુ લાભ આપ્યો. અરે ક્યાં ગયા રમણ પ્રભુ? આઈ રહ્યા. લાઈટ કરજો અહીંયા. એનો ફોટો લાવો, લઈ લો. વ્યાપકમાં આપી દો. તમારો મોબાઈલ કોણ વ્યવસ્થિત છે? તમારું બરોબર છે? હા હિચકો સ્થિર રાખજો. પકડો ઇન્સ્ટાન્ટ પકડો બસ. લાઈટમાં લેવું પડશે બરોબર લાઈટમાં આમાં લાઈટ હોય ને આમાં? આની જરૂર નથી ને? તો રહેવા દે. હવે સીધો છે કેમ આમ થયું? લાઈટ બદલાઈ ગઈ. આ પ્લસ છે તે ના ના એનાથી ડીપ આવે. લાઈટ પડશે મોઢા ઉપર ના ના લાઈટ કરો કરો. મોઢા પર પીસ પડે જોવા એટલે સાઈડમાં બરાબર હવે બરાબર છે. હા બરાબર છે. જોજો જો હવે આમાં જેવું દેખાશે તરત. લાવ તમારો મોબાઈલ. આઈ ગયું સર. અહીં લાવો પ્રભુ લાઈટ કરજો. લાઈટ કરો પ્રભુ લાઈટમાં પ્રકાશ પડે છે ને એટલે લાઈટ ફોકસ લાઈટ પેલો વગર લાઈટ પાડો પડે ને લાઈટ વગર પાડો આ છાંયો પડે છે. ના ના નહીં પડે તો અહીંથી થઈ જશે લાઈટ પ્લેટ આપે ને બસ છેટો રાખો બસ લાઈટ નજીક ના લઈશું લાઈટનો ફોકસ પડે ઉપર મોટો બરાબર નહીં આવતો લઈ લો. રાખો પણ થોડું છેટો એ રાખો. થોડું નીચે રાખો હટ બધું લાઈટ. દૂર રાખો તો. પ્રેસ કરો તમે હવે જોજો આવ્યો છે બરોબર. તમારે આવ્યો? શું આ લાઈટ આ તો બરોબર આવ્યો છે ને? બરાબર છે જો આનો બરોબર આવ્યો. બરાબર છે. લાઈટ તો બાજુ આ આવ્યો ને? હા આ બરોબર નથી?
તમારે આડો કરો હા બરોબર વ્યાપકમાં મોકલો જવા દે હા બરોબર હા એ કપાય નહીં આખો રખાય જોજો આ બરોબર છે હા બરોબર છે જો આ મોકલો એટલે નીચે લખવાનું શું લખવાનું ખબર છે 20 વર્ષ પહેલાનો પોઝ એમ લખવાનું 20 વર્ષ પહેલાનો પોઝ એમ લખવાનું નામકરણ વિધિ એટલે આ જે છે નાની મેડિકલમાં હા બીપી મેડિકલ દિવ્યા હા તો દિવ્યાને કેટલા થયા હશે તો 20 ને 20 ખરા દિવસ 20 કરે 20 બરાબર ને હા તો 20 વર્ષ પહેલાનો ફોટ કરો ના તો પછી આ ઉમેરો ને પાછા દિવ્યાન 20 તો આ એ વખતે આ ચિત્ર કેવડું હશે એટલે પછી આ ઉમેરવો પડે ને હા આ કેટલા વર્ષની હશે 2-3 વર્ષ 4 એ વખત 5 કોની હશે તો એવું લાગે 5 ની તો ના, ના, 25 થાય પાંચની નાની છે નાની 3 ની હશે હા હે આ ચૈતન્ય 5 વર્ષનું હશે કદાચ બધું આવી જાય પ્રભુ ભણવામાં ઉંમર આવી જાય ને કિશોર. હા એમાં આવી ગઈ ને ઉંમર ઉંમર આવી જાય. ભણો ભણવામાં આવી જાય. હા 20 માં બધું આવી ગયું ને 6 વર્ષ બધી ભણવામાં એમાં હા આવી 20 માં આવી જાય. બરાબર 20 વર્ષમાં આવી જાય. બરાબર કેવું છે દીના પ્રભુ 20 વર્ષ પહેલાનો પોઝ એકદમ પટેલ છે 30 વર્ષ પહેલાનો પોઝ એટલું લખ્યું બરાબર જોવા દે 20 વર્ષ પહેલાનો પોઝ બરાબર છે એક તો ફૂલ આવ્યું વ્યાપકમાં જય પ્રભુ ઓમ. 20 વર્ષ એટલે 55 57 વર્ષ કરે 55 20 વર્ષ આમ ના થાય એમ થાય પછી એ તો જોતી એમ કરવું પડે ને ત્યારે જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ એટલે જ્યોત્સનામણીની તબિયત સારી છે હા સારી છે બહુ ફરી શકતા નથી બિલકુલ નહીં. જાજુ બાથરૂમ પૂરતા બિલકુલ નહીં ના કરી દીધું? મારું બધું વાત કર. બરાબર આવે ને બરાબર ક્લિયર હતો એના જેવો એટલું રિઝલ્ટ સારું. હવે આટલું પકડાય નહીં તમારે બરોબર આવ્યો આ મારા બરોબર છે પ્રભુ વ્યાપકમાં આવ્યો આવી ગયો વ્યાપકમાં જોવા આવી દો ગયો. આમનો આવે પ્રભુ મારું એમનું નહીં તમારું હું મૂકું છું પ્રભુ હા શું છે જેવું કરવું હોય એવું તો ગોળ ખાંડ બરાબર ક્યાં ગયા ગોવા પ્રભુ બોલાવો ગોવા પ્રભુ બોલાવજો બરાબર અહીંયા આવવા દો ક્યાં ગયા દીના પ્રભુ અહીંયા આવશે તો આ પેલા ગોવા પ્રભુ બોલાવશે પાછા અરે પેલા નહીં પ્રભુ ગોવિંદ પ્રભુ ઇન્દ્ર પેલા ચાંદોડિયા જો પાછા ઇન્દ્રપુરા બોલવા જાય નહીં લાગતું લાગતું નહીં. આ લોકોને આવવા દો આવતો ક્યાંથી પધાર્યા જીંડવા જીંડવા રહેવાનું ગાંધીનગર રહ્યો છો ગાંધીનગર હા જય પ્રભુ અરે બરો લીટ લાવજો આપ્યું ભગવાનનો વ્યાપક વાર્ષિક ઉત્સવનું લીટ લાવો આપ્યું હા જીંડવા વાળા તો આવે છે શિવરા વાળા બધા પ્રાર્થના વાળા બધા આવે હવે મહાશિવરાત્રી છે 26 તારીખે એ રમેશ પ્રભુને આપ્યો આ લોકોને આપ્યું એ આપ્યું વીસ વધારે આપી છે અમારા જોડે 26 મહાશિવરાત્રી છે હા તમારે ગાંધીનગર નજીક જ છે હા બધા આવે જ છે ગાંધીનગર અમદાવાદના બધા અમદાવાદના જ છે હા આજે આપો એમ એ અમે ગાંધીનગર આ તો અમદાવાદ નોકરી અમદાવાદ એકદમ મોકલ્યો પ્રભુ નોકરી અમદાવાદ જય પ્રભુ
પ્રસાદની સેવામાં છે. સ્વામીજી તમારા સમાચાર પૂછે છે. ઘરે ઘરે પડે છે નવા વર્ષે લીધેલા હવે હું ઘરે ઊભો છું, લો વાત કરો. ફાધર આવતા હોય છે ડબલ થાય ધર્મેશભાઈ ધર્મેશભાઈ ઓમ ઓમ ઓમ. ભગા બાપુ ને બધા સ્વામીજી બોલે ભગા છે. બાપુ પેલા ભગા પ્રભુ આવે છે ને જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ. કેમ છે તબિયત? આનંદ મંગળ? હા હા પણ અવાજ તો સારો આવે છે એટલે તબિયત સારી લાગે છે. હા તબિયત સારી લાગે છે, અવાજથી તબિયત સારી લાગે છે. પ્રસાદ લેવાય છે ને? પ્રસાદ લેવાય છે ને બરાબર? વિશ્રામ થાય છે? વિશ્રામ થાય છે ને? અને વિશ્રામ થાય છે ને બરાબર? બસ હવે હા બરાબર. હા આનંદ મંગળ આનંદ. એટલે ગમે રહેલા છે ને પ્રભુ. હા અમદાવાદમાં જ છે ને? અમદાવાદ બરાબર. વચ્ચે તો અમે અમદાવાદ જ હતા ને. હા અમે તો 15 ઓગસ્ટે અહીંયા આવ્યા. હા પણ એ વખતે ચલાતું શીખી લાવો. બરાબર બરાબર. ઓમ 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 બહુ ચાલ્યા. હવે કેટલું ચાલવું છે? બરાબર. ઓમ ઓમ ઓમ. જય પ્રભુ. જય પ્રભુ. હેડો. કેટલા એને 90 થવા આવ્યા છે? ના 88 88. કેટલા 88 ત્યાં? કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? ઉંમર નહીં બોલો 89 રનિંગ. 89 89. એ હા હાઈસ્કૂલમાં શિક્ષક હતા. એ આ લોકો હાઈસ્કૂલમાં હતા બધા. પ્રભુ અમારી ગાડી લઈને લાડોલ ક્યારે? લાડોલ હા જોયું? વિજાપુર જોડે લાડોલ. લાડુ જોયું નહીં સાંભળ્યું ના. અમે જીંડવા એ જોઈએ લોકો નથી જોયું. એ વચન આપ્યા લાડુ પ્રભુના હાથે ક્યારેક દિવસ થવા અમારી ગાડીમાં આમને વચનામૃત આપ્યા નવા. આ તો તમે લઈ ગયા હતા ને? અઠવાડિયા પહેલા આવ્યા પછી નવું સુધારેલું લિસ્ટ આવી ગયું. હા એ તો મળ્યો 17 આપ્યો હતો અને ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ 17 છે. એટલે હવે મહાશિવરાત્રી આવશે. લિસ્ટમાં જોયું? હા જોયું જોયું 26મી તારીખ 26 તારીખ બરાબર. બધા આવે છે જીંડવાથી ને હા હવે કિવોરા અને વાસી અમે બધે બધા થી આવ્યા બધા. અમે આવીએ છીએ નવા વર્ષમાં આવ્યા હતા ઉત્સવમાં તો બધા ફેમિલી એના વાળા પછી તો દેવ દિવાળી થઈ ગયું. હા એ વખતે પણ પછી નવા વર્ષે આવેલા. નવરાત્રી, જયંતિ થઈ ગયું, માગસર સુદ પૂનમ. એના પછી સરસ્વતી પૂજા થઈ ગયું, વસંત પંચમી, માસુદ પાંચમ અમારા ફાધર આવે જ છે આવે છે ને? હા ત્યાં નક્કી કરો કે પેલા કેવું પડે. શારદા માડી છે ને પેલા એ અમારા ઘરના જ છે કુટુંબી બાદ છે એ આવે છે. હા બધા આવે છે. બહુ આવે ભઠ્ઠી નાનું બાजार પ્રભુએ ખૂબ લાભ લીધો. હા શારદા મણી ઘેરથી નાનું પ્રભુ, હા દેવ બહુ થઈ સંપૂર્ણ ભગવાનનો માણસ, બહુ સરળ. હા ગયા અનંત યાત્રા એમને ખૂબ લાભ લીધો. હા ચૈત્રી પૂનમ 400 દિવસ પ્રભુના હાથે અમારી નાની ગાડીમાં આવો તો હોય ના ચાલે. લઈ લો 4 દાડા બધા નહીં. અમારે 17 દિવસ નર્મદા પરિક્રમા છે. 4 દાડા પર પાછા આવી છે. ચૈત્ર સુદ પૂનમથી હા 12મી એપ્રિલથી બરાબર 17 દિવસ આખી નર્મદા, સૌરાષ્ટ્રનો પ્રવાસ હતો એ આખો 7 દિવસ. થઈ ગયો કે થઈ બાકી ગયો થઈ ગયો થઈ ગયો થઈ ગયો. તમને ખબર હતી? હા ખબર હતી તો આવ્યા નહીં? પ્રજા ના હા હોય બધું. એક દિવસ તો આવ્યા હતા, 17મી ડિસેમ્બરે બધા આવ્યા હતા. હા હા 85 એક બસ. એક દિવસની નથી ખબર 7 દિવસની ખબર હા, તો એક હતી દિવસમાં આવ્યો જ એક નહીં દિવસ આવ્યા હતા તો બધા. લાભ મળત. પણ ખબર નથી અમને એવી એક દિવસનો ખ્યાલ નથી. દિવસે 400 હતા, 400. હા. પછી 85 પાછા આવ્યા, પછી 7 દિવસ 257. બરોબર ફૂલ ભગવાનનું ના સંપૂર્ણ દર્શન ને ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. લાઈફમાં ન કર્યું હોય એવું. હા હતા 7 દિવસ. હા આવો લાભ ના મળે. કેમ હતું? અરે અદ્ભુત. 17 દિવસ હવે 17 એનો દિવસમાં એક વર્ણન ના દિવસ થાય. ખરું હે? 17 દિવસમાં એક દિવસ આવશે હવે એવી રીતે ના એમાં એવું ન હોય. એમાં નહીં પેલામાં એવું, સૌરાષ્ટ્રમાં પેલા એવું હતું. હા પહેલો દિવસ હતો ને જે એમાં ઢસા પ્રભુનું બાળપણ આખું જો વીત્યું એ બધું જન્મસ્થળ. જન્મસ્થળ. હા ખબર છે અમને ઢસા એ 32 બધી વર્ષે એ દિવસે ખબર પડી કે તમે ટસાના તમે એ દિવસ જ કીધું ને કે હું ઢસાનો પછી તમારા મધર ને બેન નું ફોટો બતાવ્યો તો હા અદ્ભુત એટલે કેવો આનંદ, એ તો ભૂલાય નહીં. લઈશું આપણે આપ આખું ભારત વિચર્યા છું, પણ આવો આનંદ મંગળ નહીં.
દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર આમ ખરેખરું ફર્સ્ટ દિવસ તો હે પહેલો દિવસ તો જાણે એકદમ આનંદમાં બધા વિહરતા હતા ને પ્રભુના સાનિધ્યમાં એવું. એક દિવસ તો આ લોકો ગમે તેવું આવી શકે આવીએ કાંઈ. હા રજા મૂકી અને આવી ખ્યાલ શકે. જ એક દિવસની નથી ખબર આવી અમને. શકે હા 7 દિવસની ખબર હતી. પ્રસાદ પ્રભુનું પ્રાગટ્ય સ્થળ ને એ જોઈને જ અમે તૈયાર થયા બધા કે ના આવો મોકો ના મળે વારણીમાં પ્રભુની સાનિધ્યમાં તો લાભ ના મળે એકલા જઈએ એમાં. પ્રભુના જોડે અનેરો લાભ. એટલે એ પહેલું પણ જે સરળ હૃદયનું હોય ને એને વધારે અનુભવ હોય. જબરજસ્ત. બુદ્ધિ તર્ક વાળો હોય ને એને ન અનુભવ હોય. અરે તમને એથી શું કહીએ જો પછી આપણે ખબર જિનાલયમાં જાન જિનાલયમાં હા સાક્ષાત હા 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 સાક્ષાત એ બોલાયું નહીં એ તો અનુભૂતિ જ થાય. અરે એ પૂજારી મહારાજ જે હતા ને એ મૂર્તિ તો સાઈડમાં રહી જઈ પ્રભુ જ એ તો જેને જોયા એ કઈ હા. એ તો સાક્ષાત ભગવાન તેઓ કણે એમને જોરદાર તો હું નીચે ઉતરી પછી ફરીથી આમ કરીને તો પ્રસાદ લેવો છે લઈ લીધું બધું. જમવું હોય તો ના તૈયાર જ છે ના તૈયાર કરેલું. એમ પ્રસાદ લેવા આવીશું પ્રસાદના દિવસ. હા જય પ્રભુ. જય પ્રભુ જય શિવરાવડા તો રોજ આવે. હા ગોકા પ્રભુ છે ને એ મારું એ રિલેટિવ જ છે. કોણ ગોકળભાઈ હા ગોકળ ગોકળ પ્રભુ. એમ તો બહુ આનંદ છે હા, એ એ અમાર- એ- એ 7 દિવસ આવ્યા હા સૌરાષ્ટ્ર એ અમારા કાકા જ છે. હા. હા એમના બેબીઓ ને બધા આવ્યા હા હતા બધા આવે. લગ્ન હતું ને એ બધા આવેલા મળેલા. એમના બેબીઓ આવેલા ગોકા પ્રભુના હા પણ એમના સૌથી વધારે હતા હા, હતા ને ભાઈ. એ બે- બે એક બસ આખી બસ બે બસ જ એમની હતી. સિહોરા તો આખું ગામ. આખું આખું દોઢ બસ હતી. આખું ગામ હા એવું દોઢ બસ હતી. હા આ દોઢ એક હતી. આમાં એમને થોડા ભાવિક છે હા, આમાં છે ને. કોક છે 8, 9, 8 છે. 8-9 આમાંય છે 17 દિવસ 17 દિવસમાં. નર્મદા એ લોકો અહીંયા લાભ લે છે આ તો નજીક પડી ગયો 28 કિલોમીટર એક ભાઈ હમણાં એક્સપાયર થઈ ગયા ને હાર્ટ અટેક તો થી. એ પેલા એ ભાઈ બી આયા હતા. પ્રવાસમાં. એ ભાઈ આયા હતા. ગોપાલ નામ હતું. હા ગોપાલ કેવું ના, બીજું કંઈ. હા, એને લાભ લઈ લીધો એ ભાઈએ લાભ લીધો. જય હોય હા અને થોડા દિવસમાં જ એવું થયું લાભ લીધા પછી. ત્યાંય બહુ આત્મા પરમાત્મા છે હાજર અમર જ છે હા એ તો દેહ છે આપણો એ તો સ્વપ્ન જેવો છે આ તો છે જ નહીં હા હા ચાલો જય પ્રભુ. અને જીડવા નાનું પ્રભુના ગામમાં ઘરે બનાવ્યું છે હા હા બનાવી. હા છે નાનું પ્રભુના ગામના જીંડવા શિવરાના બધા એમના રિલેટિવ ગોકા પ્રભુના કાકા થાય નાના પ્રભુ એ મારા કાકા જ થાય. બનાવેલું છે તો. એક જ છે એક જ વાળવાનું બધું વળી